હું છું રાજ ગોસ્વામી. સ્વાગત છે તમારું મારી ચેનલ ઈ ટ્યુશન્સ ગુજરાતીમાં. તો દોસ્તો, આજે આપણે શીખશું ચેપ્ટર નંબર 6 માંથી ક્ષેત્રફળ શોધવાના દાખલા. તો એક રકમ આપેલી છે મિત્રો. ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે અને બીડી એ કર્ણ પરનો વેધ છે. જો એબી બરાબર 8 અને બીસી બરાબર 6 તો બીડીસી નું ક્ષેત્રફળ શોધો. તમારે શું શોધવાનું છે તેના ઉપર પહેલા ફોકસ કરવાનું છે. બીડીસી નું ક્ષેત્રફળ શોધવાનું છે દોસ્તો. તો ચાલો આપણે શરૂ કરીએ આનો ઉકેલ કેવી રીતે શોધવાનો થાય છે. સૌપ્રથમ મિત્રો, જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો અને ઘંટીનું બટન દબાવો, જેથી નવા વિડીયોના એલર્ટ તમને સૌપ્રથમ મળી જાય. તો મિત્રો, અહીંયા એક આકૃતિ દોરેલી છે. આપણે જ્યારે કાટખૂણો શબ્દ આવે ત્યારે કાટકોણ ત્રિકોણ દોરવાનો છે. એ બી સી, અહીંયા બી કાટખૂણો છે કીધેલું છે અને એમાં કર્ણ પરનો વેધ છે બીડી, એટલે કે બી ડી. આ ડી છે, અહીંયા પોઈન્ટ મૂકવાનો છે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા માપ આપેલા છે. એ બી બરાબર 8 અને બીસી બરાબર 6. પરંતુ મિત્રો, આપણે ક્ષેત્રફળ શોધવાનું છે બીડીસી. મતલબ બીડીસી એટલે આ નાનકડો ત્રિકોણ. અહીંયા નાનો ત્રિકોણ બતાડેલો છે બીડીસી. તમે જોઈ શકો છો કે આમાં કાટખૂણો બી છે તો આમાં કાટખૂણો ડી છે, કેમ કે વેધ પણ કર્ણ સાથે કાટખૂણો બનાવે છે. તો આ નાના ત્રિકોણમાં તમે જોઈ શકો કે કાટખૂણાની વ્યાખ્યા કેવી છે? 90 ના ખૂણાની સામેની બાજુ. તો અહીંયા કર્ણની વ્યાખ્યા એવી છે કે 90 ના ખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય છે. તો આપણે આમાં કર્ણ એસી છે મોટા ત્રિકોણમાં, જ્યારે નાના ત્રિકોણમાં બીસી કર્ણ થાય છે. એના ઉપરથી આપણે એક સંગતતા બનાવવાની થશે. તો સૌપ્રથમ તો મિત્રો, આપણે આ બાજુ નથી તેને શોધી લઈએ. પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ એસી નો વર્ગ બરાબર ઊભી બાજુનો વર્ગ એબી નો વર્ગ બરાબર વત્તા બીસી નો વર્ગ, એટલે કે એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. એબી બરાબર કેટલા છે આપણી પાસે? 8. જ્યારે બીસી બરાબર કેટલા છે? 6. તો 88 64 અને 6 36. 64 અને 36 નો તમે સરવાળો કરો તો આવશે 100. એનું વર્ગમૂળ કાઢવું ફરજિયાત છે પાયથાગોરસના પ્રમેયમાં, એટલે એસી બરાબર જવાબ આવશે 10. તો તમે અહીં જોઈ શકો છો કે આપણી પાસે ત્રીજી બાજુ એટલે કે કર્ણ મળી ગયો છે. હવે આપણે કઈ શરત લગાડશું? તો કે બંને ખૂણા છે અહીંયા, એટલે ખૂખું શરત લગાડશું. ખૂણો ખૂણો ખૂણા શરત મુજબ પેલા ત્રિકોણની બાજુ એમને મૂકી દો એ બી સી. ઠીક છે. આમાં કોણ કાટખૂણો છે? બી. જ્યારે નાના ત્રિકોણમાં કોણ કાટખૂણો છે? ડી. એનો મતલબ પેલા વચ્ચેનો અક્ષર મૂકી દો થોડી જગ્યા મૂકીને, ડી, એટલે કે બી બરાબર ડી થાય છે. હવે બાકીના અક્ષરો કેમ સેટ કરશું? તો કે આમાં કર્ણ કોણ છે? એસી. જ્યારે આમાં કર્ણ કોણ છે? બીસી. એનો મતલબ કે આપણે આને એ અને સી બરાબર બી અને સી આપણે સેટઅપ કરીશું. સી તો ઓલરેડી છે જ, માટે એની જગ્યાએ કોણ મૂકશું આપણે? બી. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા સી અને અહીંયા બી આવી જ ન શકે, કેમ કે સી બરાબર બી કોઈ દી પોસિબલ નથી. એટલે બંને જગ્યાએ સી તો કોમન છે. હવે આપણે આગળ વધશું. તો હવે આપણે કાટખૂણાનું ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો આપણે જોઈશે અહીંયા કે અહીંયા પાયો ગુણ્યા વેધ કરો અથવા તો ઊભી બાજુ ગુણ્યા આડી બાજુ કરો. તો અહીંયા આપણે પહેલા ઊભી બાજુ એ બી અને આડી બાજુ બીસી લીધેલી છે. બંનેના માપ ફીડબેક કરી દો. 8 ગુણ્યા 6. 8 ગુણ્યા 6. તો હવે આનું છૂટું પાડી દીધું છે. અહીંયા તમે છૂટું ન પાડો તો પણ આવડી જાય છે, પણ ઘણા મિત્રોને છેદ ઉડાડતા નથી આવડતા, એટલા માટે આપણે અહીંયા છૂટું પાડીને બતાવેલું છે. 4 દુ 8, 3 દુ 6. બગડો ઉડી જાય છે. 4 તેરી 12 દુ 24. એબીસી નું ક્ષેત્રફળ. ખાલી એબીસી લખેલું હોય તમારે એને ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ વાંચવાનું છે. તો એ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ આપણે મળી ગયું 24, એટલે કે મોટા ત્રિકોણનું. હવે ક્ષેત્રફળ વાળા દાખલા હોય પરીક્ષામાં તો તદ્દન સરળ રીત છે એની, ફક્ત ઉપર નીચે તમારે ક્ષેત્રફળ મૂકવાના છે. ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ બીડીસી નું ક્ષેત્રફળ, એટલે કે બીજા ત્રિકોણનું. પહેલા ત્રિકોણનું છેદમાં બીજા ત્રિકોણનું બરાબર બંનેના કર્ણનો વર્ગ કરી દો. એસી નો વર્ગ છેદમાં બીસી નો વર્ગ. બીસી કેમ આવ્યો? અહીંયા નાના ત્રિકોણમાં કર્ણ બીસી છે 90 ના ખૂણાની સામેની બાજુ. હવે એસી અને બીસી અને આમાંથી જે માપ તમારી પાસે છે તે આપણે મૂકી દઈએ. તો કે એબીસી આપણે હમણાં ગોઈતું 24,
બીડીસી આપણે ખબર નથી, શોધવાનું છે. જ્યારે બાકીના બે માપ હતા 10 અને 6 કેવી રીતે આવ્યા? એસી બરાબર 10 અને બીસી બરાબર 6. તમે જોઈ શકો છો એસી બરાબર 10 આપણે શોધેલું છે અને બીસી બરાબર 6 રકમની અંદર આપેલું છે. તો અહીંયા બંને માપ મૂકી દો. પરંતુ એક વસ્તુ ધ્યાન રાખવાની મિત્રો, પરિમિતિનું સૂત્ર છે એવું જ ક્ષેત્રફળનું સૂત્ર છે, પરંતુ પરિમિતિમાં વર્ગ નથી આવતો, જ્યારે ક્ષેત્રફળમાં બંને જગ્યાએ વર્ગ આવે છે. 10નો વર્ગ એટલે 10 ગુણ્યા 10, 6નો વર્ગ એટલે 6 ગુણ્યા 6. હવે આપણે આના છેદ ઉડાડશું. છેદ ઉડાડતા પહેલા એક કામ કરી લઈએ કે બીડીસી જે નીચે છે તેને ઉપર જવા દઈએ, 24ને લઈ આવશું નીચે. અહીંયા આપણે 36ને ઉપર જવા દેશું, 100ને લઈ આવશું નીચે. તો મિત્રો અહીંયા વર્ગ કેવી રીતે થાય છે તે સમજાવેલું છે કે એ જ આંકડાને તેની સાથે તમારે ગુણાવવાનો બે વખત, એટલે 10 10 100 થશે અને 6 6 36 થશે. આપણે અહીંયા ઉલટ સુલટ કરી લીધેલા છે આંકડા. હવે બીડીસી અહીં નહીં રહેશે, 24 જશે બરાબર ને ટપીને 36 સાથે ગુણાકારમાં, એટલે કે 36 ગુણ્યા 24 છેદમાં 100. મિત્રો જેના છેદમાં 10 100 કે 1000 હોય ત્યારે ભાગાકાર ના કરવો, કેમ કે તમે આસાનીથી પોઈન્ટ કાપી શકો છો. નંબર 2 વાત યાદ રાખવાની કે બંને ત્યાં સુધી ભાગાકારને અવગણવો, જેથી ભૂલો થવાની શક્યતા ઓછી થઈ જાય. 36 ગુણ્યા 24 અહીંયા ગુણાકાર બતાડેલો છે મિત્રો. જે મિત્રોને નથી આવડતો એના માટે અહીંયા 864 જવાબ આવે છે, તે 864 અહીંયા લખશું ભાંગા 100. એકડા પછી કેટલા મીંડા છે? 2. તો ઉપર પણ અહીંયા લીટી કરેલી છે કે 2 આંકડા પછી આપણે પોઈન્ટ મૂકશું. 8.64 મતલબ આપણે ત્રિકોણ બીડીસી નું ક્ષેત્રફળ મળ્યું 8.64. તો આપણે જે શોધવાનું કીધું હતું રકમમાં, બીડીસી નું ક્ષેત્રફળ શોધો, તો આપણે શોધી દીધું 8.64. તો જોયું મિત્રો, તમે દેખાવમાં ઘણો અઘરો લાગતો દાખલો તદ્દન સરળ રીતથી તમે ગણી શકો છો. તમારે અહીંયા સ્ટેપ યાદ રાખવાના છે. પ્રથમ સ્ટેપમાં જે બાજુ ઘટતી હોય એને શોધવી, પછી જે કંઈ પર્યાપ્ત શરત બનતી હોય સંગતતાની એ મૂકવી, પછી ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ વાળું સૂત્ર મૂકી ગમે એક ત્રિકોણનું ક્ષેત્રફળ તમારે જોઈશે, અને પછી મુખ્ય સૂત્ર એક ત્રિકોણનું ક્ષેત્રફળ છેદમાં બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ અને છેદ ઉડાડવાના છે. તો ફ્રેન્ડ્સ, કેમ તમને દાખલો આવડી ગયો ને? કેવો અઘરો લાગતો તો શરૂઆતમાં? બસ આવી જ રીતે ગણિતના બીજા દાખલા પણ બહુ જલ્દી એમ અપલોડ કરવાના છીએ. હવે પછી સ્વાધ્યાય પોથીની અંદર જે અઘરા દાખલાઓ છે તે હું અપલોડ કરવાનો છું. તેમ છતાં કોઈ પર્ટિક્યુલર દાખલો તમને ના આવડતો હોય તો તમે તેની રકમ મને મોકલાવો, કમેન્ટ બોક્સની અંદર મોકલાવો લખીને, અથવા તો ઈમેલ કરી દો, જેથી કરી હું તમારા દાખલાનું સોલ્યુશન કરી આપીશ. તો થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ. જલ્દીથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. બાય બાય.